નમસ્કાર, હું છું ભૂમિત જાની અને તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. દોડતી ભાગતી જિંદગીમાં ઘણી વખત ટૂંકા અને સ્પષ્ટ સમાચારોનું આગવું મહત્વ છે, જેથી સમાચારોને અમે નહીં આપીએ અલગ રંગ, પરંતુ ન્યૂઝને માત્ર ન્યૂઝની ભાષામાં પીરસવાનો અમારા આ નવા બુલેટિનમાં અભિગમ છે, જેમાં દેશ અને રાજ્યની ટોપ 10 ખબરને સ્થાન આપવામાં આવે છે. તો ચાલો જોઈએ સુપર 20. સમાચારની શરૂઆત કરીશું રાષ્ટ્રીય સમાચારોથી. તો ક્લબ હાઉસ ચેટનો એક ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ દિગ્વિજયસિંહ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના નિર્ણય પર બોલી રહ્યા છે. તેમના કથિત ઓડિયોમાં તેઓ બોલી રહ્યા છે કે અહીંથી જ્યારે આર્ટિકલ 370 હટાવવામાં આવી ત્યારે લોકશાહીનું પાલન કરવામાં આવ્યું ન હતું. આ ઉપરાંત કાશ્મીરિયત પણ રાખવામાં આવી નથી. બધાને એક અંધારું ધરાવતા રૂમમાં પૂરવામાં આવ્યા. કોંગ્રેસ સરકાર સત્તામાં આવી તો અમે આ નિર્ણય બાબતે ફરીથી વિચારીશું અને આર્ટિકલ 370 ને લાગુ કરીશું. And Kashmiriyat is something which is basically the fundamentals of secularism. Because in a Muslim majority state, there was a Hindu Raja, and both worked together. In fact, the reservation in Kashmir was given to the Kashmiri Pandits in government services. So therefore, the decision of revoking Article 370 and reducing the statehood of J&K is extremely, I would say, sad decision. And the Congress party would certainly have to have a relook on this issue. દિગ્વિજયસિંહે ક્લબ હાઉસ પર ચેટ દરમિયાન કથિત રીતે કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવે તો જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 ફરીથી સ્થાપિત કરવા માટે વિચાર કરશે. હવે જ્યારે કોંગ્રેસના નેતા દ્વારા વિવાદ છેડાયો હોય ત્યારે ભાજપ વળતો પ્રહાર કરે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ દિગ્વિજયસિંહને ભારત વિરુદ્ધ પાકિસ્તાનીઓ માટે સહાનુભૂતિ દર્શાવવાનો આરોપ મૂક્યો હતો. सत्ता का पॉलिसी कैसा होगा, कश्मीर पॉलिसी कैसा होगा, इस पर सवाल पूछता है. आप खुद बताइए, आप में से यदि कोई उसमें मौजूद होता, आपसे ये सवाल पूछा जाता तो स्वाभाविक है हम में से कोई भी व्यक्ति उस पत्रकार को कहता, अरे भाई पत्रकारिता तो ठीक है, हमारे यहां सरकार कब परिवर्तित होगी, कैसे परिवर्तित होगी, इसमें आपको नाक घुसाने की आवश्यकता क्या है? इस विषय में आपको व्यक्तिगत रूप से इंटरफियर करने की आवश्यकता क्या है? आप तो पाकिस्तानी हैं. मगर नहीं, दिग्विजय सिंह जी ने धन्यवाद देते हैं, थैंक यू कहने के बाद दिग्विजय सिंह जी ओब्लाइज करते हैं और उत्तर देते हैं कि अगर मोदी जी हट जाते हैं सत्ता से तो जो कश्मीर पॉलिसी होगी उसके अंतर्गत कांग्रेस की जो सरकार आएगी वो आर्टिकल 370 को फिर से रिवोक कर देगी, अर्थात आर्टिकल 370 को 370 को जम्मू कश्मीर में पुनः स्थापित करेगी. પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે, ત્યારે વિરોધી પક્ષ એક થવાની ફિરાકમાં છે. રાજકીય તાકાત વધારવાના હેતુસર શિરોમણી અકાલી દળે સૌથી પહેલા ભાજપ સાથે છેડો ફાડ્યો હતો અને હવે બહુજન સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. નવા કેન્દ્રીય કૃષિ કાયદાઓને લઈને શિરોમણી અકાલી દળે ગયા વર્ષે જ ભાજપ સાથે ગઠબંધન તોડ્યું હતું. ત્યારબાદ રાજ્યમાં એક નવું સમીકરણ દેખાઈ રહ્યું છે. પંજાબમાં લગભગ 33% દલિત મતો છે અને અકાલી દળની નજર પણ મોટા દલિત વોટ બેંક પર છે. તેઓ બસપાની સહાયથી આ દલિત વોટ બેંકને સુરક્ષિત કરી ફરી એકવાર સત્તામાં આવવાની તૈયારી કરી રહ્યા છે. બંને પક્ષો વચ્ચે ચૂંટણી માટે બેઠકોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. એવું માનવામાં આવ્યું છે કે અકાલી દળ આગામી ચૂંટણીમાં બસપાને 18 બેઠકો આપવા રાજી થઈ છે. છેલ્લા ઘણા દિવસોથી આગામી ચૂંટણી માટે બંને પક્ષો વચ્ચે વરિષ્ઠ સ્તરે બેઠકોનો સિલસિલો ચાલી રહ્યો હતો. મામલો સીટોનું વહેંચણીને લઈને ફસાયો હતો, પરંતુ હવે સમાધાન થઈ ગયું છે. બંને પક્ષોના વરિષ્ઠ નેતાઓ સુખબીરસિંહ બાદલ અને માયાવતી લાંબા સમયથી એકબીજાના સંપર્કમાં હતા. બિહારમાં લાલુ પ્રસાદ યાદવ ફરીથી રાજકીય પીચ પર આવવાના એંધાણ પુત્ર તેજસ્વી યાદવે આપ્યા છે.
દેશમાં સાંપ્રદાયિક તાકાતોનું જોર વધી રહ્યું છે અને તેમની સામે ટકી રહેવા માટે લાલુ પ્રસાદ યાદવ જેવા નેતાની જરૂર હોવાનું તેજસ્વીએ જણાવ્યું હતું. તો બીજી તરફ બિહારમાં ફરજી સરકાર ચાલતી હોવાનો દાવો કરતા તેજસ્વીએ નીતિશ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેજસ્વીના મતે બિહાર સરકારે પહેલા ટેસ્ટિંગના આંકડા છુપાવ્યા હતા અને હવે મોતના આંકડામાં સરકારી નીતિનો પર્દાફાશ થયો છે. अभी भी बिहार में ही नहीं देश भर में लोग लालू जी को मिस कर रहे हैं और लोग चाहते हैं कि फिर से वो जल्द से जल्द जो है मुख्य राजनीति में आए और जिस प्रकार से वो उनका जीवन रहा है संघर्ष का जी और आज के दौर में सबसे ज़्यादा अगर देश को अगर ज़रूरत है तो ऐसे ही नेता की ज़रूरत है जो कि सीधे जो है सांप्रदायिक शक्तियों से चुनौती ले सके और मुंहतोड़ जवाब दे सके. બિહાર સરકાર સામે કોઈ સંકટ નથી, આ કહેવું છે નીતિશ કુમારના મંત્રી અને દિગ્ગજ ભાજપ નેતા શાહનવાઝ હુસૈનનું. હાલ બિહારમાં રાજકીય બેઠકોનો દૂર ચાલી રહ્યો છે, જેમાં હિન્દુસ્તાન આવામ મોરચાના નેતા અને બિહારની એનડીએ સરકારના સભ્ય જીતન રામ માંઝી છેલ્લા એક સપ્તાહથી 2 વખત આરજેડી નેતાના સંપર્કમાં આવ્યા છે, જેથી હાલ રાજકીય આંટીઘૂંટી જોવા મળી છે. તેવામાં શાહનવાઝ હુસૈને દાવો કર્યો છે કે બિહારમાં એનડીએ સરકાર 5 વર્ષ ચાલશે અને હાલ સરકાર પર કોઈ રાજકીય સંકટ રહેલું નથી. जेडीयू और बीजेपी के रिश्ते बेहतरीन दौर में एनडीए के नेता नीतीश कुमार जी हैं और पूरी तरह से जेडीयू और बीजेपी की और 2 और पार्टियां हम और वीआईपी के पार्टी रिश्ते जो हैं बहुत अच्छे हैं. ये सरकार पूरे 5 साल चलेगी और वो जो जेडीयू के आरजेडी के नेता कहते हैं खेला होवे, तो खेला तो यहाँ हो गया. पहले ही बंगाल से पहले बिहार का रिजल्ट आया. अब 5 साल के लिए इंतजार कीजिए. કોરોના વાયરસ મહામારીના સમયમાં રાજનેતાઓએ ઘણું જ્ઞાન આપ્યું છે. કોઈએ ગૌમૂત્ર વડે કોરોના દૂર કરવાનો દાવો કર્યો તો કોઈએ બીજા વિવાદિત નિવેદનો આપ્યા. ત્યારે આ યાદીમાં હવે રાજસ્થાન સરકારના એક મંત્રીનું નામ પણ ઉમેરાઈ ગયું છે. રાજસ્થાન સરકારના ઉર્જા અને જળ મંત્રી એવું નિવેદન આપ્યું કે કોરોના વેક્સિનેશનને લઈને જ્ઞાન આપ્યું છે. તેમના નિવેદન બાદ વિવાદ શરૂ થયો છે. પીએમ વેક્સિનેશન નીતિ ખોટી છે. રસી આવી ત્યારે સૌથી પહેલા તેને બાળકોને આપવી જરૂરી હતી, પરંતુ મોદી સરકારે આવું ના કર્યું. 0 से 18 वर्ष के उम्र के लोगों को टीका कब लगाएंगे? फिर आपको एक बात और बताना चाहता हूँ, आप स्वयं अनुभवी पत्रकार हैं. टीका सबसे पहले किसके लगाया जाता है? किसके लगाया जाता है बताओ? बच्चों को लगाया जाता है. अभी तक बचे हुए हैं. इन्होंने सबसे पहले बूढ़ों को टीका लगाया है. अब बूढ़े लोग, मैंने खुद ने सुना है, तो कह रहे हैं यार मैं तो 80 साल का हो गया, 85 साल का हो गया, मेरे में तो बोनस जिंदगी जी रहा हूँ. लगाओ तो मेरे पोते के लगाओ, मेरे बेटे के लगाओ, उसकी ज़िंदगी बचानी ज़रूरी है. मैं तो मर जाऊंगा तो कोई बात नहीं, कोरोना में ठीक हो जाऊंगा तो ठीक है, नहीं तो कम से कम आप हमारी भावी पीढ़ी को बचाओ. રાજસ્થાનમાં 1 વર્ષ બાદ ફરીથી કોંગ્રેસમાં આંતરિક સંઘર્ષ શરૂ થઈ ગયો છે. સચિન પાયલટ જૂથ કોંગ્રેસ હાઈકમાન્ડ પર દબાણ લાદી રહ્યું છે કે 1 વર્ષ પહેલા કરેલા વાયદાઓ મુખ્યમંત્રી અશોક ગેહલોત પૂર્ણ કરે. એક તરફ સચિન પાયલોટ જૂથ સતત બેઠકો પર બેઠકો કરીને આગામી રણનીતિ ઘડવા સજ્જ બની ગયું છે. ત્યાં દિલ્હીમાં પ્રિયંકા ગાંધી સતત સચિન પાયલોટના સંપર્કમાં છે, જેથી સંકેતો મળી રહ્યા છે કે અશોક ગેહલોત સરકારમાં આગામી સમયમાં જો ફેરફાર નહીં કરવામાં આવે તો પાયલોટ જૂથ ભાજપમાં ભળી શકે છે. પાયલોટ જૂથ પાસે હાલ 8 નેતાઓ છે અને આગામી સમયમાં તેમાં વધારા થવાના સંકેત પણ મળી રહ્યા છે. તો ગેહલોત જૂથના પૃથ્વીરાજ મીણાએ પણ હવે સચિન પાયલોટને ખુલીને સમર્થન કર્યું છે. मेरी तो कोई बात नहीं हुई, पर यह है कि आला कमान को जल्दी निर्णय लेना चाहिए. सभी लोग इंतजार कर रहे हैं भाई मंत्रिमंडल बढ़े. ये 3 बार के विधायक घूम रहे मुरारलाल जी जैसे. क्या हम तो पहली बार के ही है. नहीं, सियासी हालात तो ऐसा कुछ भी नहीं. और ये पत्रकार और आप लोग बार बार ये कहते हो. PR मीणा जी आज भी एक अखबार में पढ़ा, मैं पायलट साहब के साथ था, हूँ और रहूँ. ઘરે ઘરે રાશન પહોંચાડવા મુદ્દે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર અને મોદી સરકાર વચ્ચે વારંવાર વિવાદ થાય છે અને તેમાં હવે ભાજપના કેન્દ્રીય મંત્રીએ પણ ઝંપલાવી દીધું છે.
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આમ આદમી પાર્ટી સરકારને સવાલ કર્યો છે કે દિલ્હીની જનતા માટે વન નેશન વન કાર્ડ યોજના કેમ લાગુ નથી કરી। રવિશંકરે સવાલ કર્યો હતો કે આખરે યોજના લાગુ કરવામાં કેજરીવાલ સરકારને મુશ્કેલી ક્યાં આવી રહી છે। તો આ તરફ આપ સરકાર તરફથી મનીષ સિસોદિયા પણ મોદી સરકારના મંત્રી પર ગંભીર આક્ષેપો કર્યા છે। મનીષ સિસોદિયાએ દાવો કર્યો કે જ્યારે પણ ઘરે ઘરે રાશન પહોંચાડવાની યોજના અંગે વાત કરવામાં આવે છે ત્યારે કેન્દ્રીય મંત્રી ગાળો બોલે છે। फोन करने पे लोगों के घर आ सकता है। अगर 21वीं सदी में पिज्जा की, फ्रिज की, कपड़ों की, खाने की डिलीवरी घर पे हो सकती है तो गरीब आदमी के राशन की डिलीवरी घर पे क्यों नहीं हो सकती? अगर कोई अमीर आदमी, कोई सक्षम आदमी फोन करके अपने घर पे पिज्जा घर पे डिलीवर करा सकता है तो सरकार गरीब लोगों का राशन उनके घर पे क्यों नहीं पहुंचा सकती? यही तो कहा अरविंद केजरीवाल जी ने। आज केंद्रीय मंत्री जी आके एकदम गाली गुफ्तार करने लगे, ये तो ऐसे हुए वैसे हैं, इतने करप्ट हैं। मेरा पहला सवाल यह है श्रीमान अरविंद केजरीवाल से कि आपने वन नेशन वन राशन कार्ड दिल्ली में क्यों नहीं लागू किया है? इसका जवाब देवो। क्या परेशानी है आपको? क्या दिक्कत है आपको? बीजेपी की ओर से यह सवाल हम बहुत प्रमुखता से उठा रहे हैं कि अगर देश के 34 राज्य वन नेशन वन राशन कार्ड को फॉलो करने को तैयार हैं तो ममता जी की बात तो जो है वो होगी। इनको दिल्ली में समस्या क्या है? દેશમાં ફેલાયેલી કોરોના મહામારી વચ્ચે પાકિસ્તાન અને ચીન સરહદ પર કાવતરાની યોજના બનાવી રહ્યા છે। આવા સમયમાં બીએસએફ બાંગ્લાદેશ સરહદથી ગેરકાયદે ભારતમાં ઘૂસવા જતા એક ચીની નાગરિકની ધરપકડ કરી હતી। આ ચીની નાગરિક હાન જુનવે એક જાસૂસ નીકળ્યું છે। વધુમાં તેને 1300થી વધુ ભારતીય દાણચોરી કરીને ચીન મોકલ્યા છે। પ્રારંભિક તપાસમાં જણાયું છે કે ચીની નાગરિક હાન જુનવે ખોટા ઇરાદાથી ગેરકાયદે માર્ગે પશ્ચિમ બંગાળના માલદામાં ઘૂસતા પકડાયો હતો। જુનવે જાસૂસ હોવાની જાણ થયા પછી સત્તાવાર રીતે તેની ધરપકડ કરાઈ હતી। હાન જુનવેને શુક્રવારે ઉત્તર પ્રદેશની એટીએસએ સોંપી દેવામાં આવ્યું છે। હાન જુનવેના બિઝનેસ પાર્ટનર સુન જિયાંગની તાજેતરમાં જ ઉત્તર પ્રદેશ પોલીસે ધરપકડ કરી હતી। થોડાક સમય પહેલા ઉત્તર પ્રદેશની એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે હાન જુનવે અને તેની પત્ની જિયાંગ સાથે સંકળાયેલા એક કેસમાં સહ આરોપી બનાવ્યા હતા અને હાન જુનવેને વોન્ટેડ જાહેર કર્યો હતો। હાન વોન્ટેડ હોવાથી તેને ભારતના વિઝા નહોતા મળ્યા। કોરોના કાળમાં અંધશ્રદ્ધાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે। તેમાં ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં અંધશ્રદ્ધાનું કિસ્સો સામે આવ્યું છે, જ્યાં ગ્રામજનો દ્વારા સાથે મળીને કોરોના માતાનું મંદિર બનાવવામાં આવ્યું। જ્યારે ગ્રામજનો માની રહ્યા છે કે કોરોના માતાનું મંદિર બનાવવાથી કોરોના એ ગામની અંદર ફેલાવાનું અટકી જશે। મંદિરમાં ગ્રામજનો દરરોજ આરતી ઉતારે છે અને માતાજીની મૂર્તિની સ્થાપના પણ કરી દીધી છે। માત્ર એટલું જ નહીં, અહીંયા સવાર સાંજ પૂજા પણ કરવામાં આવી રહી છે। રાષ્ટ્રીય ખબરો બાદ હવે નજર કરીએ રિજનલ ખબરો પર। તો ખોડલધામ કાગળ ખાતે લેવા અને કડવા પાટીદારોની બેઠક યોજાઈ। આ દરમિયાન ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ પોતાની પ્રતિક્રિયા આપી હતી, સાથે જ આમ આદમી પાર્ટીની કામગીરીના વખાણ પણ કર્યા હતા। મહત્વનું છે કે બેઠકમાં સમાજના વિકાસ કાર્યોના મુદ્દાઓની સમીક્ષા કરાઈ રહી છે। બિલકુલ, આપ જાણો છો એમ પાટીદાર સમાજ ખૂબ મોટો છે ગુજરાતની અંદર અને રાજકીય રીતે વધારેમાં વધારે પ્રભુત્વ કેમ મળે અને એડમિનિસ્ટ્રેશનમાં પણ વધારે પ્રભુત્વ કેમ મળે પાટીદાર સમાજને એની બિલકુલ ચર્ચા થશે આજે। બિલકુલ, કોઈ કયો સમાજ ન હોય છે એના સમાજનો મુખ્યમંત્રી ન હોઈ શકે। 100% અમે ઈચ્છીએ કે પાટીદાર મુખ્યમંત્રી બને। રાજ્યમાં સતત મોંઘવારી વધી રહી છે અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારો યથાવત જોવા મળી રહ્યો છે। તો પેટ્રોલમાં 26 પૈસા અને ડીઝલમાં 25 પૈસાનો ભાવ વધારો ઝીકી દેવામાં આવ્યો છે। આ ભાવ વધારા સાથે પેટ્રોલનો ભાવ પ્રતિ લીટરે 93.12 રૂપિયા અને ડીઝલનો ભાવ 93.72 રૂપિયા પર પહોંચ્યો છે। તો કોરોનાની કપરી પરિસ્થિતિમાં સતત ભાવ વધારો ઝીકાતા સામાન્ય માણસની આર્થિક પરિસ્થિતિ દયનીય બની ગઈ છે।
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ભડકો થઈ રહ્યો છે। ચાલુ મહિનાની વાત કરીએ તો જૂન મહિનાની શરૂઆતથી જ રોજે રોજ પેટ્રોલ ડીઝલના ભાવ છે તે વધી રહ્યા છે, ત્યારે આજે પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો છે તે ઝીકાયો છે। પેટ્રોલની અંદર 26 પૈસા જ્યારે ડીઝલની અંદર 25 પૈસાનો વધારો થયો છે। ભાવ વધારા સાથે જો આજના ભાવ પર નજર કરીએ તો પેટ્રોલ પ્રતિ લીટર 93.12 પૈસાએ છે, તો જ્યારે ડીઝલ 93.72 પૈસાએ છે। સતત ભાવ વધારાથી કોમન મેનને ભારે હાલાકી પડી રહી છે, સાથે જ મોંઘવારીના કારણે જે મધ્યમ વર્ગીય પરિવારો છે તેની કમર ભાંગી છે, કારણ કે એક તરફ કોરોના કાળ ચાલી રહ્યો છે, અનેક લોકોએ પોતાના વેપાર ધંધા છે તે ગુમાવ્યા છે, અનેક લોકોએ પોતાની નોકરીઓ ગુમાવી છે, તેની વચ્ચે મોંઘવારીનો માર હવે કોમન મેનને સહન કરવો પડી રહ્યો છે। ભાવ વધારાના કારણે ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘું થઈ રહ્યું છે, જેના કારણે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓના ભાવ પણ હવે આસમાને પહોંચ્યા છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષ યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। સુરત મનપા પ્રી મોન્સૂન કામગીરીને લઈને ગંભીર ન હોય તેવું લાગી રહ્યું છે। મે મહિનામાં પૂર્ણ થનાર પ્રી મોન્સૂનની કામગીરી જૂન મહિના સુધી ચાલુ રહેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વનું છે કે શહેરમાં છેલ્લા અઠવાડિયાથી વરસાદની શરૂઆત થઈ છે, છતાં હજુ કામગીરી અધૂરી જોવા મળી રહી છે। પ્રી મોન્સૂન કામગીરી જે મે મહિનાના અંત સુધીમાં પૂરી કરવાની હોય છે, એ કામગીરી આજે જૂન 10-11 પછી પણ સુરત શહેરમાં જ ચાલી રહી છે। એટલે કહી શકાય કે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં સુરત મહાનગરપાલિકા આળસ કરી રહી છે। વરસાદી માહોલ જામ્યો છે। મુંબઈ સહિત દક્ષિણ ભારતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે સુરત શહેરમાં પણ આગામી દિવસોમાં વિધિવત ચોમાસાની શરૂઆત થશે, પરંતુ હજી પ્રી મોન્સૂન કામગીરી ચાલુ જ છે કે જે કામગીરી 15 દિવસ પહેલાં પૂરી થઈ જવી જોઈતી હતી। સુરત મહાનગરપાલિકા દ્વારા ગોકળગાયની ગતિએ પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે, અને આ કામગીરીને કારણે વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। રસ્તાની બાજુમાં જે પાઇપલાઇન નાખવામાં આવી હતી તેનું ખોદકામ કર્યા બાદ હવે તેનું પુરાણ કરવામાં આવી રહ્યું છે, અને ચોમાસા દરમિયાન જો આ પુરાણ કરવામાં આવી રહ્યું છે, એમાં ચોમાસા દરમિયાન હેવી વ્હીકલ ફસાઈ જાય તેવા પૂરેપૂરી શક્યતાઓ છે। પ્રી મોન્સૂન કામગીરી સુરત શહેરના તમામ વિસ્તારોમાં, ખાસ કરીને રસ્તાઓની જે કામગીરી છે એ કામગીરી પૂર્ણ થવી જોઈતી હતી, જે હજી પણ ચાલી રહી છે। ઘણા બધા વિસ્તારોમાં રસ્તાની કામગીરી ચાલુ છે, અને કદાચ જો વરસાદ પડી જાય તો આ કામગીરી સમય પર પૂર્ણ થાય તેવા સંજોગો હાલ જોવા નથી મળી રહ્યા। એટલે કહી શકાય કે સુરત મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે, ને જેનો જે પરિણામ છે એ પરિણામ આગામી દિવસોમાં એટલે કે ચોમાસાની ઋતુ દરમિયાન સુરતવાસીઓએ ભોગવવું પડે તેવું છે। કેમેરામેન હેમંત વાસુ સાથે સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ, સુરત। દેશમાં પ્રથમ વખત દિવ્યાંગો માટે વેક્સિનેશન હાથ ધરવામાં આવ્યું છે। અમદાવાદમાં દિવ્યાંગો માટે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન થઈ રહ્યું છે, ત્યારે મોટી સંખ્યામાં દિવ્યાંગો વેક્સિન લેવા પહોંચ્યા હતા, અને 18 વર્ષથી વધુના દિવ્યાંગો વેક્સિન પણ લઈ રહ્યા છે। સારા ડોક્ટરો હતા, અમારા પોલીસ ભાઈઓ બધાએ અમને સાથ સહકાર સારો આપ્યો, ને અમને વેક્સિન અમને બહુ સારી રીતે મળી ચૂકી છે। એસોસિએશન અને અપંગ માનવ મંડળ દ્વારા એક આ વ્યવસ્થા અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ઊભી કરવામાં આવી છે। આ ભારતભરમાં સૌથી પહેલી વ્યવસ્થા દિવ્યાંગો માટેની કરેલી છે। કોરોનાની ફર્સ્ટ વેવ અને ત્યારબાદ સેકન્ડ વેવે સૌ કોઈને ચિંતામાં મૂકી દીધા, અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, ત્યારે હવે દેશ વેક્સિનેશન તરફ આગળ વધી રહ્યો છે। વેક્સિનેશન માટે અલગ અલગ પ્રયોગો કરવામાં આવી રહ્યા છે, ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલ અંધજન મંડળ ખાતે દિવ્યાંગોને વેક્સિનેશન માટે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનનો પ્રારંભ આજથી અંધજન મંડળ ખાતે કરવામાં આવ્યો છે, જેમાં દરેકે દરેક દિવ્યાંગ લેવાની છે તે લોકો અહીંયા રજીસ્ટ્રેશન કરાવી અને વેક્સિન માટે આવી જાય, જેથી કરીને તેમને ક્યાંય ધક્કા ન ખાવા પડે। તમામ પ્રક્રિયામાં કોઈ પણ દિવ્યાંગને હાલાકી ન પડે તે માટેની તમામ તકેદારી સાથે વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષ યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। રાજ્યમાં સૌથી MIS-Cના રોગથી પીડાતા સૌથી નાના બાળકે રોગને મહાત આપી દીધી છે। પ્રાપ્ત માહિતી અનુસાર જન્મના 12 કલાકમાં જ બાળકને MIS-C રોગ હોવાનું સામે આવ્યું હતું, ત્યારે 9 દિવસ સુધી બાળકની NICUમાં સઘન સારવાર કરવામાં આવી હતી, અને સતત 4 દિવસ સુધી ઓક્સિજન અપાયા બાદ બાળક સ્વસ્થ થયું છે।
પોરબંદર સહિત રાજ્યની દરિયાઈ સુરક્ષા માટે કોસ્ટગાર્ડમાં વધુ એક શિપનો સમાવેશ કરાતા કોસ્ટગાર્ડ જેટી ખાતે શિપ વેલકમ સેરેમની યોજાઈ હતી। આ શિપમાં 2 હાઈસ્પીડ બોટ, 2 ક્વિક રિજ ઇન્ફેમેબલ બોટ તેમજ એક જેમી ક્રાફ્ટનો સમાવેશ કરાયો છે। તો આ શિપની લંબાઈ 105 મીટર તેમજ વજન 2350 ટન તેમજ 26 નોટિકલ માઇલ સ્પીડ ધરાવે છે। સુરેન્દ્રનગરના પાટડીના રેલવે સ્ટેશન માત્ર સરકારી ચોપડે જોવા મળી રહ્યું છે। આ રેલવે સ્ટેશન પર કોઈ જ કર્મચારી હાજર હોતા નથી તેવું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો છે। મહત્વનું છે કે પાટડી ખારાગોડા વચ્ચે પસાર થતી રેલવે લાઇનમાં આવતા 6 ફાટકો પર કોઈ ગેટમેન રાખવામાં નથી આવ્યો, જેથી અકસ્માતની ભીતિ પણ સર્જાઈ રહી છે। સાથે જ સ્થાનિકો પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। પણ ચાલુ બંધ નથી કરતા, એનો માણસ આવીને એક દોરી બાંધી દે છે અને ત્યાં પછી જતો રહે છે। ટ્રેન આવતી હોય જતી હોય, અહીં મીઠાના ઉદ્યોગો છે, કેટલી ટ્રેનો રોજ આવે છે અને એના કરતાં પણ વધુ રાધનપુર કચ્છથી માંડી અને ચારે બાજુ સુરેન્દ્રનગરના વાહનો આવતા જતા હોય, તો ટ્રાફિકના હિસાબે ક્યારેક કોક ભૂલ કરી બેસે અને એક્સિડન્ટ ખૂબ મોટો થાય એવી શક્યતા છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાણવદ ગામના વાવાઝોડાના કારણે તારાજી સર્જાઈ હતી, ત્યારે આ ગામને ફરી એકવાર ઊભું કરવા માટે ભાણવદ ગામના જ ખજૂરભાઈ મદદે આવ્યા છે। ખજૂરભાઈ એક હાસ્ય કલાકાર છે। ગામના લોકોને આજની કીટનું વિતરણ પણ કર્યું હતું તેમજ જેમના ઘર તૂટી ગયા છે તેમને પોતાના ખર્ચે ઊભા કરી આપ્યા છે। તદુપરાંત જે ઘરોના નળિયા તૂટી ગયા હોય તેમને મદદ પણ કરવામાં આવી રહી છે અને અનાજ પૂરું પાડવામાં આવી રહ્યું છે। શક્તિપીઠ અંબાજી મંદિરના દ્વાર આજથી ખોલ્યા છે, ત્યારે 2 મહિના બાદ ભક્તોએ માના દર્શન કર્યા છે। ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે દર્શન કર્યા હતા, જ્યાં અંબાજી મંદિરના વહીવટદાર હાજર રહ્યા હતા। કોરોનાની મહામારી વચ્ચે આપણો આખો દેશ ઝઝૂમી રહ્યો છે અને છેલ્લા કેટલાક 2 વર્ષથી આપણા દેશની અંદર આવી કોરોનાની કપરી પરિસ્થિતિ ચાલી રહી છે અને એ સંજોગો દરમિયાન 2 મહિના પછી આપણું અંબાજીનું મંદિર ઓપન થયું છે અને તમે જોઈ જ રહ્યા છો કે કેટલાક ભાવિક ભક્તો અંબાજીના મંદિરે દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે। તો મા અંબેને એટલી પ્રાર્થના કરીશ કે જલ્દીથી કોરોનાની મહામારી દૂર થઈ જાય અને જલ્દીથી બધા જ ભાવિક ભક્તો શ્રદ્ધાપૂર્વક મા અંબેના દર્શન કરવા આવે। પ્રથમ દિવસ છે એટલે દર્શનાર્થીઓનો ઘસારો થોડો ઓછો છે, પણ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સ સાથે જ માતાજીના દર્શન માટે પ્રવેશ આપવામાં આવેલ છે અને જે સભા મંડપમાં રેમ્પની જે સુવિધા કરવામાં આવી છે તેના લીધે માતાજીના સભા મંડપમાં એન્ટર થતાં જ માતાજીના દર્શન થાય છે, જેના કારણે ભક્તો પણ ખુશ છે। 60 દિવસથી માતાજીના દ્વાર બંધ હતા, પરંતુ આજે સરકારશ્રીના આદેશથી અને મારી ભક્તોની ખૂબ વિનંતી માતાજીએ સાંભળી અને આજે માતાજીના દ્વાર ખુલેલા છે। માતાજીના દર્શનાર્થે ભાવિક ભક્તો આજે અત્યંત ભાવથી અને ખૂબ આનંદથી આવ્યા હતા અને માતાજીના દર્શનનો લાભ લીધો હતો। માતાજીની આરતી સવારે 7 વાગે અને દર્શન માટે બી યાત્રાળુઓને આરતીમાં બી આવવા માટે છૂટ આપેલી છે। અને સોશિયલ મીડિયામાં છોકરીઓના ફોટા સાથે ફેક આઈડી બનાવી યુવતીઓને બ્લેકમેલ કરતા યુવકને આણંદ પોલીસે ઝડપી પાડ્યો છે। માહિતી અનુસાર સોશિયલ મીડિયામાં 35 અલગ અલગ અકાઉન્ટથી યુવતીઓ સાથે મિત્રતા કરી ગેમ રમતો અને ચેટ કરતો હતો। જોકે સમગ્ર મામલે છત્તીસગઢના ક્વાર્દ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ફરિયાદના આધારે હાલ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો હવે નજર કરીએ ઇન્ટરનેશનલ એક્સપ્રેસ પર। ઈરાન સાથે 2015ની પરમાણુ સંધિ સંદર્ભે વાતચીત આજે આગળ ધપાવાશે। આ વાતચીત વિયેનામાં હાથ ધરાશે। G7 બેઠકને બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સને ગ્લોબલ પેન્ડેમિક રિકવરી માટે બહુ મોટી તક ગણાવે છે। G7ના મંચ પર શુક્રવારે વિશ્વભરના તમામ મોટા નેતાઓ એક સાથે જોવા મળ્યા। સમગ્ર વિશ્વમાં આવો ઘટનાક્રમ સળંગ 1.5 વર્ષ પછી પહેલી વખત જોવા મળ્યો।
બ્રિટનના સ્વાસ્થ્ય પ્રધાન મેટ હેનકોકે પુષ્ટિ કરતા કહ્યું કે કોરોનાના નવા સ્ટ્રેનની સાથે દેશ હવે મંકીપોક્સ વાયરસના કહેર સામે ઝઝૂમી રહ્યો છે. મંકીપોક્સના કેસ સામે આવનારા વ્યક્તિની ઇંગ્લેન્ડની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હેનકોકે આ વાતની પુષ્ટિ સાંસદોની એક કમિટીને સંબોધન કરતા કહી. મંકીપોક્સ એ ચેપી રોગ હોવાની સાથે બહુ ગંભીર ન હોવાની પુષ્ટિ પણ કરવામાં આવી છે. તાવ આવવો, માથું દુખવું, કમરનો દુખાવો, ઠંડી લાગવી, અશક્તિની સાથે શરીર પર ફોડકી થઈ જવી જેવા લક્ષણો જોવા મળે છે. જંગલી જાનવરોની સાથે માણસોમાં પણ આ રોગ સંપર્કમાં આવવાથી ફેલાય છે. 2020માં આખી દુનિયાને હચમચાવનાર જ્યોર્જ ફ્લોયડ હત્યાકાંડનો વિડીયો બનાવનાર યુવાનને પુલિત્ઝરે ખાસ એવોર્ડથી નવાજ્યો છે. એસ્ટ્રાઝેનેકાની વેક્સિન સાથે વિવાદનો કાયમી સંબંધ થઈ ગયો છે. હવે ઇટાલીએ 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે એસ્ટ્રાઝેનેકાની વેક્સિન પર રોક લગાવી દીધી છે. ક્રોએશિયા પોતાને ત્યાં ખાલી થઈ રહેલા કેટલાક શહેરો માટે વિદેશથી લોકોને વસવાટ માટે બોલાવી રહ્યા છે. આ માટે અહીં માત્ર 12 થી 50 રૂપિયામાં મકાન પણ વેચાઈ રહ્યા છે. ગ્રીસનો 22 વર્ષીય ખેલાડી સ્ટેફનોસ સિસિપસ ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પહોંચનારો પહેલો ગ્રીક ટેનિસ ખેલાડી બની ગયો છે. ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં આજે બાર્બરા ક્રેસિકોવા અને અનાસ્તાસિયા પાવલિયોચેકોવા વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. તો હાલ સુપર 20માં અત્યારે બસ આટલું જ. રાત્રિના 10:30 વાગે ફરીથી નવા અપડેટ સાથે જોવાનું ચૂકતા નહીં. સુપર 20 અત્યારે સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગિન કરી શકો છો મારી વેબસાઇટ www.mantavyanews.com. નમસ્કાર.